દાહોદ ફતેપુરાની ખાનગી શાળામાંથી સરકારી શાળાના સ્માર્ટ બોર્ડ ઝડપાયા। દાહોદ જિલ્લાના ફતેપુરામાં આવેલી ટચ ધ લાઇટ ખાનગી શાળામાં સરકારી મિલકતનો અયોગ્ય વપરાશ થઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે યુવરાજસિંહ જાડેજા અને આપના કાર્યકરોએ પોલીસ કાફલાની સાથે રાખીને શાળામાં અચાનક તપાસ હાથ ધરી હતી। દરોડા દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓ માટે ફાળવવામાં આવેલા સરકારી સ્માર્ટ બોર્ડ અને સાધન સામગ્રી આ ખાનગી શાળાના ક્લાસરૂમમાંથી મળી આવ્યા હતા। તપાસ દરમિયાન ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે। આ ખાનગી શાળાના સંચાલનમાં સરકારી શાળામાં જ ફરજ બજાવતા CRC અને આચાર્યની સીધી સંડોવણી હોવાનું કહેવાય છે। સરકારી શાળાના બાળકો માટે આવેલા મોંઘાદાટ સ્માર્ટ બોર્ડ ખાનગી શાળામાં કઈ રીતે પહોંચ્યા? શું સરકારી અધિકારીઓ જ પોતાના આર્થિક ફાયદા માટે આ કૌભાંડ આચર્યું છે? તેવા અસંખ્ય સવાલો ઊભા થઈ રહ્યા છે। સરકારી સાહિત્ય અને સ્માર્ટ બોર્ડ ઝડપવાની ઘટના બાદ સ્થાનિક શિક્ષણ અમલમાં અફરાતફરી મચી ગઈ છે। સમગ્ર મામલો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગે તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે। સરકારી મિલકતની ચોરી અને ગેરરીતિ આચરનાર જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। તો ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારના જે નારાઓ છે એ નારાઓમાં એવું કહેવામાં આવે છે કે પડેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરવામાં આવે છે। અને આ જે બણગા ભૂકતી જે સરકાર છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારનું જે મટીરિયલ જે છે એ પ્રાઇવેટ શાળાઓમાં વપરાતું હોય એ પ્રકારની વાત અમને મળી હતી। ફતેપુરાના જે ટચ ધ લાઇટ કરીને જે સ્કૂલ છે એ ટચ ધ લાઇટ સ્કૂલની અંદર જે સરકારી માલ સામાન હોય એ સરકારી માલ સામાનની બાતમી અમને મળીને આજે સવારે જ્યારે આ સ્કૂલ ઉપર અમે આવ્યા અને જોયું તો અહીંયા 4 જેટલા ડિજિટલ બોર્ડ જોવામાં આવ્યા છે। તેની સાથે સાથે જે અલગ અલગ કીટો જે છે, જે નિપુણ સર્જન કીટ કહેવાય તે, બાળકોને ડ્રોઈંગની કીટ આવે તે, પિટારા આવે તે, આ બધી જ બાબતો અત્યારે અહીંયા એટલે કે આ ટચ ધ લાઇટ જે સ્કૂલ છે ત્યાં જોવા મળી રહી છે। અને આ સરકારી સામાન છે। આપણે દરેક વખતે એવું કહેતા હોય છે કે વિદ્યાની ચોરી ન થાય, સરસ્વતીની ચોરી ન થાય, પણ આ લોકો એ વિદ્યાની પણ ચોરી કરે છે, સરસ્વતીની પણ ચોરી કરે છે અને સરસ્વતીના ધામમાં રહીને વિદ્યાની ચોરી કરે છે। આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફક્ત બેદરકારી કે લાપરવાહી નથી, આની ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। કેમ કે જાણી જોઈને સુનિયોજિત કાવતરું રચી જે સરકારી બાળકો છે એટલે કે કહી શકાય સરકારી શાળાના જે બાળકો છે એને મળવા પાત્ર જે સામાન હોય એ સામાનનો ગેરઉપયોગ કરી અને પોતાની ખાનગી શાળામાં આ સામાન આપવામાં આવી રહ્યો હતો। ટચ ધ લાઇટ સ્કૂલ ખાતે સરકારી પ્રાથમિક શાળાનું સાહિત્યનો ઉપયોગ થતો હોય તે બાબતે માહિતી મળતા તત્કાલ આ શાળાની અંદર 5 કલાકની આસપાસ તપાસ અર્થે આવ્યા છે અને તે દરમિયાન અમને અહીં સરકારી શાળાનું સાહિત્ય સમગ્ર શિક્ષા અંતર્ગત ગત વર્ષનું 2024-25નું સાહિત્ય અમને જોવા મળેલ છે અને તે બાબતે વિગતે તેઓની સંખ્યા અને બધી માહિતી એકઠી કરી અને શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા, શાળા કે આ સાહિત્ય ક્યાંથી આવ્યું છે, કઈ રીતે લાવ્યા છે અને બાળકોનો ઉપયોગમાં કરાવડાવ્યું છે કે એ બાબતે વિગતે અહેવાલમાં દર્શાવી અને વડી કચેરી જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદને રિપોર્ટ કરવામાં આવશે। સાહિત્ય સિવાય બીજું કશું મળ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ હમણાં અમને શાળાની અંદર સાહિત્ય છે અને સાથે સાથે સ્માર્ટ બોર્ડ પણ જોવા મળેલા છે।